હે વોટ્સઅપ તો સ્વાગત છે તમારું માછલીવાળી ગેમ. માને આ ગેમનું નામ છે આઈ એમ ફિશ. તો બરાબર, તો આ ગેમ આપણે રમીએ અને મેં પણ નવો નવો જ છું આ ગેમમાં. તો પેટ શોપમાં કોઈક આવ્યું અને આ માછલી જે છે એક કંઈક પાણીની અંદર છે. ઓકે, એક બોલમાં છે, એક બોલ છે એની અંદર પાણી છે અને એ માછલી એ બોલની અંદર છે અને એ માછલી જોઈ છે. હા, એની જે ભાઈબંધો છે બરાબર, એને દેખીને યાદ કર્યા. તો આ જે સેડ માછલી છે તો એને મળવું હશે એના જે ભાઈબંધ ફ્રેન્ડ છે એને. તો આ બોલને ખસેડવાની કોશિશ કરે છે અને અહીંયા દરવાજો ખુલ્લો છે. તો ઓકે, તો આપણે છે ને જવાનું છે બરાબર. તો દેખો, હા બરાબર છે. તો અહીંથી જવાનું છે આપણે, જે પેલો દરવાજો દેખાય છે ત્યાં સુધી. અને ટ્વિસ્ટ એ છે કે આ જે બોલ છે કાચનો બોલ છે, એ અહીંથી જો આપણે ડાયરેક્ટ નીચે પડીએ તો એ કાચનો બોલ તૂટી જાય, એની અંદરનું પાણી નીકળી જાય અને માછલી બહાર નીકળી જાય તો એ મરી જાય. તો પછી બધું ફેલ થઈ જાય બરાબર. તો એવું નહીં, આપણે અહીંથી ધ્યાનથી જઈએ બોલને ગબડાવતા ગબડાવતા, અને માછલીને સેફ રાખવાની છે બરાબર. તો લેટ્સ ગો. અહીં સુધી આવી ગયા આપણે. થોડા એમ જો વધારે ઊંચું ના હોય, આવું દેખો તમે, આવું અહીં નહીં ફૂટી જાય, અહીં ના ફૂટે. પણ જો અહીંથી જો ડાયરેક્ટ નીચે પડ્યા ને તો આ જે વાટકો જે બોલ છે ને એ ફૂટી જાય, તો પછી લોચો વાગે. તો આપણે અહીંયા જઈએ અને અરે 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 ભાઈ, અરે ઓલા મારવાના ધંધા છે. એક બોલ હો પેલો, એક એની અંદર હો માછલી છે, એને હો નીચે પાડી દીધું. ઓકે, તો આપણે કમ્પ્લેટ આવી ગયા બરાબર. અરે 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 યાર, બધું અઘરું કોમ છે. તો હવે પેલું જે દરવાજો હતો એ કઈ છે અહીંથી? એ દરવાજો તહીં છે બરાબર. તો આપણે અહીંથી જઈએ ધીરે ધીરે, એ દરવાજો છે એની બહાર નીકળીએ. હા, અહીંયા ત્યાંથી જ બહાર જવાય. તો લેટ્સ ગો. આપણે એ દરવાજાથી જઈએ, બહાર નીકળીએ. અહીં તૂટી નહીં જાય. ઓકે, થોડુંક નીચું હોય ને તો ના તૂટે. અરે 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 ઓરે ભાઈ, આ શું થયું? ઓકે, આઈ એમ ફિશ. તો હવે લેવલ સ્ટાર્ટ થાય છે બરાબર. આટલે સુધી મેં આવી જ રહ્યો. જો અહીંથી નીચે પડી જતું ને તો પછી ફરીથી ચાલુ કરવું પડતું. તો અહીંયા બે દોયણો છે. તો આપણે અહીંથી નીચે જઈએ બરાબર. નીચે ને અહીંયા દોયણો બે છે, ત્યાં વચ્ચેથી આપણે ત્યાં વચ્ચે આને. ઓકે, તો અહીંથી આપણે પેલા ધાબા પર આવી ગયા. ધાબા પર હવે આ ચેક પોઈન્ટ જે છે, આ ચેક પોઈન્ટ જ છે. ઓકે, આ ચેક પોઈન્ટ આપણે કમ્પ્લીટ કરી લીધો. હવે અહીં બી બે દોયણો છે, તો ધ્યાનથી જઈએ કારણ કે મેં રમતો નહીં આવડતું ને. અરે 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 થોડુંક રહ્યું બાકી. જો આ બોલ નીચે પડી જતો ત્યાં પછી પૂરું થયું. તો હવે આ ધાબા પર આવી ગયા ને અહીંયા બી એક ચેક પોઈન્ટ લઈ લીધો બરાબર. હવે અહીંથી આપણે અહીંયા કોઈ બીજું કંઈ તો છે નહીં. છે ને ત્યાં એક ધાબું છે, તો ત્યાં બી એક દોયડું દેખાય છે પણ બીજું નહીં દેખાતું. તો એક જ દોયડા પર જવાનું છે? ના ના ના, બીજું હોવાનું અહીંયા છે ને, બીજું દોયડું બી છે. અરે ધીરે ધીરેથી ધીરેથી. અરે બરાબર, ત્યાંથી નહીં જવાયું પણ અહીંથી જ જવા હે ને. અહીં બી એક ચેક પોઈન્ટ છે.
અહીં ચેક પોઈન્ટ છે તો અહીંથી નીચે જતા રહીએ, બરાબર. અહીંથી નીચે આવી ગયા. અરે યાર, આ બે દોયણો છે ને રસ્સી અહીંથી મેં જતો રહેતો ને તો સારું રહેતું. તો પછી અહીંથી આગળ જઈને દેખીએ કે ભાઈ છે કે નહીં. કંઈ દોયણો નીચે ઉતરવાનો છે. ઓકે, અહીંયા છે. તો અહીંથી આપણે સીધા જતા રહીશું, પણ કમ્પ્લેટ અહીંથી ઉતારવું પડશે. ઓકે, ડન. તો અહીંથી આપણે નીચે જઈએ, બરાબર. કંઈ હવે બીજું છે કંઈ? અરે અહીં કશું છે નહીં. અરે ભાઈ, અરે. ઓકે, ત્યાંથી આપણે બીજા દોયડા પર જ પડ્યા, અહીંયા શિફ્ટ થઈ ગયા તો બરાબર છે. હવે આ પાછું વધારે એ નહીં થવું જોઈએ. અરે બ્રેક. ના ભાઈ, એક ચેક પોઈન્ટ લઈ લીધો. તો અહીંયા એક જ દોયડું છે, બરાબર. અહીંયા એક જ દોયડું છે. તો અહીંથી આપણે આગળ જઈએ ને આપણે ઓકે, સામે દરિયો છે. દેખો તમે, હોમે દરિયો છે. તો એ દરિયામાં આપણે જવાનું છે એવું મને લાગે. અહીંથી ધીરે ઓકે આવી ગયા અહીંયા. અને હવે આપણે જતા રહીએ પેલા ધાબા પર, શાંતિથી જઈએ. અરે યાર, બ્રેક. ભાઈ બ્રેક. ના, બ્રેક માર. હવે બીજું કંઈ છે એવું ત્યાંથી ઉતરવું પડે ને. બાકી જો ડાયરેક્ટ કૂદીએ ને તો પછી આ બોલ તૂટી જશે. એક તો કાચનો બોલ છે અને માછલી મરી જાય. તો અહીંયા છે. ઓકે, અહીંયા બી છે. તો જઈએ આપણે પેલા ઘર ઉપર. હવે એ ઘરેથી કંઈ જવાય તે? અરે ઓકે, ચેક પોઈન્ટ છે આગળ. બાગમાં પડ્યો એટલે કંઈ નહીં થયું. આ ફૂલો જેવું હોય ને ત્યાં પડીએ ને તો કંઈ થાય નહીં. તો આ ચેક પોઈન્ટ લઈ લીધો. હવે દરિયો છે, બરાબર. એ દરિયામાં આપણે જવાનું છે. તો લેટ્સ ગો. પણ હવે અહીંથી એક તો રસ્તો નહીં ને ભાઈ. કંઈ દોયણા કાં બાંધી નહીં મિલા કે નહીં, ત્યાંથી દીતા જતા રહીએ. અરે યાર, અહીંથી કોઈ રસ્તો નહીં. અને એક મિનિટ, આ જે બોલ છે એને તેડો પડી જેવી છે. મતલબ આ બોલ ને હવે જો આપણે વધારે એ કરવો ને તો આ બોલ તૂટી જશે. અહીંથી તો નહીં કૂદાય, બાકી તો લોચો જ પડવાનો, તૂટી જ જશે. તો આપણે અરે યાર, બીજો રસ્તો કંઈ છે અહીંથી નીકળવાનો? અહીંથી કંઈ ખબર હો નહીં પડતી, કારણ કે દોયણા આલેલા હોય ને તો ત્યાંથી આપણે એની ઉપર જતા રહીએ. પણ અહીંયા છે નહીં ને. અહીંયા નહીં તો પછી અહીંયા હોવાના ને. અહીંથી આગળ જઈએ. અરે યાર, ફૂટી જશે પછી. ઓકે, તો અહીંયા છે, બરાબર. અહીંયા પેલું એક શું કહેવાય, એક પાડ જેવું છે. તો એની ઉપર આપણે જતા રહીએ ને તો સારું રહે. પણ હવે આની ઉપર જવાનું કઈ રીતે? તૂટી જાય પછી. જો ફાસમે આવ્યા ને એની ઉપર ગયા તો નહીં, આપણે પેલી સાઈડથી જવું પડશે. લેટ્સ ગો. કારણ કે આ જે છે ને એ આ સાઈડ આવે. દેખો તમે, અહીંયા છે. હા, અહીંયા છે. તો અહીંથી આપણે એની ઉપર પડી જઈએ તો
થોડા ધીરેથી એની ઉપર. અરે યાર, અરે અરે અરે, बाद में પડ્યો. અરે અરે ભાઈ, કોઈ ગાડીવાળો ચલાવી નાખી જો. અરે યાર, શિટ. અરે યાર. તો દોસ્તો, કાલે વિડીયો મેં મૂકીશ. અને સોરી, ચેલેન્જ કમ્પ્લીટ નહીં થયો. કાલે 5-6 વિડીયો મૂકીશ તો એની અંદર ચેલેન્જ કમ્પ્લીટ કરીશ મેં. તો તમને મજા આવી હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને થેન્ક યુ ફોર વોચિંગ. તો માછલીવાળી ગેમ આપણે કન્ટિન્યુ કરીશું હવે. જેમ ખટારાવાળી ગેમ છે એમ માછલીવાળી ગેમ અને GTA 5 આપણે રોજ કમ્પ્લીટ કરીશું, અને એના વિડીયો આ ચેનલ પર આવતા રહેશે. તો મળીએ આપણે આ જ માછલીવાળા આગળના વિડીયોમાં, અને કમ્પ્લીટ ચેનલ કમ્પ્લીટ કરીને મૂકીશ મેં વિડીયો. તો થેન્ક્સ ફોર વોચિંગ માછલીવાળી ગેમ. થેન્ક યુ ફોર વોચિંગ.